આપણે એકબીજાની સાથે કેમ રહીએ છીએ? જરૂર શું છે? મારી લાઈફ છે, મારે જે કરવું એ કરું, મારી મરજી, માય વે ઓર હાઈવે. હા તો જતા રહેવાનું બધાથી દૂર, ક્યાંક દૂર દૂર દૂર, જેમ લાગે કે હશ અહીંયા કોઈ નથી જે મને જજ કરે. કામથી કામ. ટ્રાય કર, જો કેટલા વર્ષ ચાલે છે એ ખેલ. ત્યાં પણ કોઈક તો મળશે જ જેની જોડે થોડી વધારે મજા પડશે. શેરિંગ થશે, વાતો થશે, વિચાર મળશે, મન મળશે. એમ લાગશે કે હાશ કોઈક તો છે. નવી દુનિયા વસી જશે ને તોય મિસ તો થશે જૂના દિવસો, મિત્રો, એ લોકો જેમની વચ્ચે ઉછર્યા હોઈએ, એ જગ્યાઓ જ્યાં ધીંગા મસ્તી, ધમાલ, જલસા કર્યા હોય. મે બી ગલી ક્રિકેટ, ઉત્તરાયણ, ગરબા, પાવભાજી, પાણીપુરી. મિસ તો થશે ઘરના લોકો, ઘર જેને સૌથી વધુ ચાહતા હોઈએ એ. ભૂલથી ત્યાં કોઈ ગુજરાતી કે હિન્દી બોલતું મળી આવે ને તો એમ જ લાગે કે કોઈક તો છે, કોઈ આપણા વાળું, આપણું જણ, આપણી માટી. મિસ તો થશે માટીની સુગંધ, પહેલા વરસાદની ભીની માટીની સુગંધ. અત્યારે પણ ફીલ થઈ ને? મિસ તો થશે માનો ખોળો, માની હથેળીનો સ્પર્શ, માના હાથની બનેલી સૌથી ભાવતી વાનગી. મિસ તો થશે. તો હવે બોલ, આપણે સાથે કેમ રહીએ છીએ? કારણ કે માણસને માણસ વગર ચાલતું નથી ને કદી ચાલશે પણ નહીં.